Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના પાણીગેટ દરવાજાની બહાર આવેલ કોમી એકતાના પ્રતીક સૈયદી મુસંજી બિન તાજ સાહેબના 462માં ઉર્સ શરીફ નિમિત્તે મગરિબની નમાજ બાદ શ્રદ્ધા અને આસ્થાપૂર્વક સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે વડોદરા શહેર અને જિલ્લાના ઉપરાંત દેશના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દાઉદી વોરા સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અકીદત સાથે હાજરી આપી હતી. અંતમાં વિશેષ દુઆ કરવામાં આવી હતી કે ભારત દેશમાં તમામ ધર્મ અને જાતિના લોકો પોતાના તહેવારો કોમી એકતા, ભાઈચારા અને પરસ્પર સદભાવના સાથે ઉજવે, તેમજ ભારત દેશનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવપૂર્વક ઊંચું રહે. આ પ્રસંગે દાઉદી વોરા સમાજના અગ્રણી અજીઝભાઈ કેમવાળા તથા સબ્બીરભાઈ કેમવાળા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો અને સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટ સબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. पहुँच मिलकर नज़द मलऊ था जो हाकिम का करबला माँ गया सदके आप पर हर जानिसा जाफर आए दुश्मना हक ने जब पाई If you like this video, then like, share and subscribe to Mirror Now.